અને તમને આયા રોજ જમી દેજો, અમે ખવડાવશું રોટલા. કોકના ગાળિયા ના કરતા મહેરબાની કરી. સમજાય કે સારું શીખો. ભગવાને અવતાર આપ્યો છે, આ ધરતી ઉપર કંઈક કરીને જાઓ. ખાલી મેં સાધારણ પ્રયાસ કર્યો, આજ લોકો ક્યાં ભાગ્યા. નકર આ રોજ માણસો સાંભળે છે, મારામાં હું એવું લેવાનું છે કહો. પણ ચાર શબ્દો હૃદયમાં ઉતરી જાય ને માણસને એમ થાય આ જે કઈ છે એ મારા અનુભવ પ્રમાણે શબ્દો આવે છે. આમાં એકય હું કોઈનું વાંચેલું શીખવાડેલું બોલતો જ નથી. સમજાય? અને જે કઈ હોય હું દાદાને ચોખ્ખું જ કહું છું કે હું તો સાધારણ વ્યક્તિ છું. હું કોઈ ચમત્કારી પુરુષ નથી, સાધુ સંત સંન્યાસી નથી. હું સંસારી ગ્રહસ્થી માણસ છું. અને જો મને જે આવા સારા વિચારો આપ્યા તો હું એક પ્રયાસ કરું છું કે અહીં આવવા વાળા દરેકને હું આ વિચારો વ્યક્ત કરું. એમાંથી 5ને લાગુ પડશે ને તો આ એટલું મારું બોલેલું અલેખે નહીં થાય. અને કદાચ એટલું મગજમાં ઉતરી જાય છે ને તો જ્યાં ત્યાં ઠીલું લઈને નહીં દોડે, કોક મૂર્ખ નહીં બનાવે. આ તો મારી જેવા બાપુ ની કે ઘરે પગલા પાડવાના છે, તમારી પધરામણી કરવાની છે. એટલે ના હોય કોકની પાસેથી ઉછેના વ્યાજે લઈને અમારી ગાડીમાં ડીઝલ નખાઈ દે. બાપુ 10,000 આપી ના સારું લાગે, 20-25,000 ની ફેરામણી કરે, છોકરાને 6 મહિનાના રોટલા ટાળે. આ ચમ બોલાય છે કે દુનિયામાં ગમે એના અવસર પ્રસંગમાં જોયું છું, ગમે એ હારા નરતા પ્રસંગમાં હાજરી આપીએ છીએ. કોઈ એવું કહી દે બાપુના પગમાં અમે 200-500 રૂપિયા મૂક્યા, બાપુ નહીં તો બાપુના માણસોએ એ કવર કે રોકડ રકમ ઉપાડી તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં. કોઈના 1 રૂપિયો ના આડું હોય કે લોકોનું જો સારું કરવું છે ને તો પરમાત્માએ આ મંદિરનું ડીઝલ નહીં કોઈ દાડો. હું મારા પગારમાંથી ગાડીમાં નાખીને જઉં છું ભાઈ. આજે અહીં 9 વર્ષથી આવું છું ને તો કોઈને બોલવાની તેવડ નથી મને કે ગામમાંથી તે ગામને તો એમને કુટુંબે બધાએ કીધું કે ભાઈ તમને રોજ આ ના પોહાય. પણ હું એક જ ઉદાહરણ આપ્યું કે કાલ આ શરીરને પેરાલિસિસ થયો હોત અને હું પથારીમાં પડ્યો હોત તો શું હિસાબ કરત? કાલ મારું શરીર અપંગ થઈ ગયું હોત ને હું દવાખાને પડ્યો હોત તો શું હિસાબ કરત? એટલે મેં કીધું હું નોકરી ધંધામાં કમાઉં છું અને કદાચ દવાખાનાના માર્ગે કદાચ મારે 10,000 જતા હોત તો એ 10,000 મારે ડીઝલમાં જાય, મને શું વાંધો છે? પણ મારે આ જગ્યાનો આઠાનો નથી જોતો. થાય છે બધાથી કરી શકાય. હા, એક વ્યક્તિ તો સાબિત કરો કે આ સંસ્થાની ગાડી આવી તમારા ગામમાં ઉઘરાણે, આટલું અનાજ આપો ને એટલો ફાળો આપો. જીવી ત્યાં લગીને મેં દાદાને એક જ કીધું કે ત્યાં લોકો હાટો પ્રાણની આહુતિ આપી, અમે તારા દીકરા છીએ, જીવી ત્યાં લગીને માગવી તો નહીં જ તે ભલામણ. કોઈનું ના માગી, કોઈનું. અને જે કઈ અત્યારે અમે માણસો વધી ગયું, અમારી પાસે વ્યવસ્થા ફોર તમે આવ્યા હોત તો આ શેડે નતા કે વ્યવસ્થા આવવા વાળા વ્યવસ્થા તો આપણે આપી ને, થોડું બે એવો તો આશરો જોઈએ ને. એટલે હજુ એમ વ્યવસ્થામાં લાગેલા મગજમાંથી એક ગ્રંથિ કાઢી નાખજો, જોરાએ સારું થાય. મૂર્તિ સામે બેસી જઈશો ને અને ધંધે લાગી જશો, કોઈ જીવતા લગીને જોરાવાની જરૂર નહીં પડે. કારણ કે એની સામે જ્યાં એને ખબર છે તમને હું નડતર છે, તમે હું માગો આયા બધી એને ખબર છે. નથી ખબર? આ તો ઘણે આવો મારી પાસે છોકરો ભણવામાં નથી, માથે હાથ મૂકી દો ને આશીર્વાદ આપી દો તો હું તો હું ન ભાઈ શું કામ હોય? મારા આશીર્વાદ લાગી જતા કે જે થતું હોય થાય એને કહેવાય કે ભાઈ અત્યારે આ જમાનો છે, ભણ્યા ગણ્યા વગેરે હાલવાનું નથી, તું દાંડે મેલ દે. સમજાય? ઘણા છેલ્લા સ્ટેજ હોય, નાકમાં ટોટા લબડતા હોય કે કેન્સર નો છેલ્લો સ્ટેજ છે, આશીર્વાદ આપી દો, લીવર જતા રહ્યા. મેં કીધું 20 રૂપિયા ઠેલ્યું પી કહો. ભગવાને આવું શરીર આપ્યું હતું, કોઈનું માન્યો જ નહીં. મોજ કરી લેવાની, એક જ વાર અવતાર મળ્યો. આ 20 રૂપિયા ખાટ્યા પીવાની, હારા કર્મો કર્યા હોય તો પરમાત્મા એની મદદ કરે છે જેને હારી દિશામાં જવું છે.
અને કોઈ ભગવાન એવો દાવો નથી કરતો કે હું રાતે તમારા ઘરે પૈસાના દરડા કરી દઉં. જે સાચું કરે એનો મને વિરોધ ન, પણ ઘણી જગ્યાએ તમને એમ કે હું આમ કરી આલી ના, તો તમારે બધા પાસે 500 હું કામ ઉઘરાવે? મૂર્ખ છો તમે. ખોટું બોલું છું? આ સાચી જગ્યા હોય જવું, હું એવું નથી કહેતો અહીંયા જાવ હોય. પોતાનો મોડું જીવવું ના હોય. અને આખો દી આ બધાની વચ્ચે બે ખાટલો ઢાળી, કોઈ વીઆઈપી નહીં. કારણ કે જે પરમાત્માએ જવાબદારી આપી છે એ બધાની વચ્ચે રહીને જીવવાનું છે મારે. ક્યારેય મોટો માણસ બનવું નથી. અભાવ આવી જાય કે કોઈ નિરાશ ના જાય. કારણ કે રૂમમાં બેવું તેમ મને ક્યાંથી મળી એકવાનું. હવે મેં એટલી મોટીમાં જગ્યા નથી કે હું 100 જણાને મેં બેહાડી. આપણે બહાર બધાની વચ્ચે જાહેર બે તો બહાર ઉભા ઉભા ઈશારા કરે, અંદર આવું. અંદર હું લાટા લેવાના અહીંયા? સામે તો બેઠો છું. પગે અડી લેવા દો. ઘરે મા બાપના પગે અડો ને મારા હું અડવાનું? પગે લાગવું હોય મા બાપને લાગો, તમારી કુળદેવીને લાગો. દુનિયાના છેડે જશો ને ક્યાંય કળ વગર બળ નથી. અહીં તમે આવશો ને, જ્યાં લગીન તમારી કુળદેવી રાજી નહીં હોય ને ત્યાં લગીન હું કઈ નહીં કરી શકું. આ મગજમાંથી ગ્રંથિ કાઢી નાખજો. આપણો સારો ટાઈમ હોય, મઠમાં વિરોધ કર્યો હોય, ભુવાના કાંટલા ઝાલ્યા હોય, માતાજીના નિવેદમાં રિહાઈને ઊભા થઈ ગયા હોય, પછી અહીંયા માર જેવા પાયા આવો એમ માતાજી સારું કરી દે. જ્યાં ક્ષમા માંગવાની ત્યાં પેલા માઇક મંદિરમાં જઈ કે મેં જાણતા અજાણતા સારા ટાઈમમાં મારેથી કંઈક અપરાધ થઈ ગયો હોય તો હવે અમારું અહીંથી બચાવ કરે. આજે આ બેનો બેઠા છે, કદાચ કોઈનું બાળક અંદર 4 બાળક ઉડાયા, મારી પાસે જાજા તો ઘોડિયા હે નહીં, પણ એકાદું બાળક રોતું હોય તો આ બેઠેલા બેનમાં ખબર નહીં પડી જાય કે મારા બાળકનો અવાજ છે? પડક ના પડે? તો એ મારું પ્રવચન સાંભળશે કે પેલા બાળકને લેવા જશે? બોલો તો ખરા. તો એમ તમે રોતા હશો, તમારી કુળદેવી પેલા તમને લેવા આવશે કે હું કામ કરવા દોડી? આ તો ઘણી જગ્યાએ જોરાવા જાઓ ને તમને એમ કે તમારી માતાજી આ છે જ નહીં, અત્યારે લગી ખોટા નિવેદ કર્યા. તો જ્યાં જા તમારા હાચા માતાજી આ છે, આમ છે, તેમ છે. મઠમાં માતાજી જ નથી, કોક કે મેલું બેહાડી ગયું તો માતાજી ત્યાં છે. અને એટલી એ ભયંકર વિકરાળ હતી ને કોક ચાલુ ચિલ્લો ના મય ઘુસાડી ગયો તેવો જ નથી. ઉમરા પાડ દે ને જો આપણું ભજન સાચું હોય. આ રહ્યું છે તાળું ને જે વિદ્યા કરી હોય એ આવે. સકડી ખાઈ ના નાખી દે તો હું ગામમાં જ નીકળી જવું. એમ થઈ જાય. માણા કરતા દેવ કરતા માણા મોટો હે? કશું થાય નહીં. આ તો મનમાં વ્યામ લઈને ફરક. અમને અમારી ઉપર કોઈ ક્યાં નાખેલું છે 100%. એટલે પણ એવો મજબૂત ધર્મ પકડી લે કોઈના બાપની તેવડને આ ઉભો જે નાખવું હોય એ નાખે મારી ઉપર છે. કશું ના આવે. કારણ કે આ મને તો આ 900 વર્ષ વળ્યો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો. એને આગળ બધું પૂરું થઈ જાય. કશું થાય નહીં. ભોળાનાથથી મોટું કોણ છે? હવે ભોળા આપણે કોઈક સારા માણસ ઓળખતા હોય, કોઈક રંજાડતું હોય ફોન કરે કે ભાઈ આને હેરાન ના કરતા મારો માણસ. કોઈ આપણા ઉમરે આવે એમ અરજી આવી મૂકી દો ને, ભોળાનાથ પાસે પહોંચી જાય તરત. ગમે એવું હોય કહી દે કે આ મારો માણસ હેરાન ના કરતા. એ માગતા આવડતું ને આપણને. આ તો શોખ છે નાળિયેર ને મરચાં ઘરે ટીંગાળવા. પણ નાળિયેર વેચવા વાળો સુખી ના હોય, રોજ ઘરે 5 તોરણ બાંધી દે. હું કામ અંધશ્રદ્ધામાં જાઉં? હું કોઈ વસ્તુનો વિરોધ નથી કરતો, પણ મારો ધર્મ નથી માગતો આ બધું. એ તો તમારા હૃદયનો ભાવ માગે. એ બધું નથી કહેતો 2-3 રૂપિયાના કિલો પેંડા લઈને આવો. ઘરે છોકરા નાસ્તા હાટું કુસ્તી કરતા હોય તેમાં 2 કિલો પેંડા લઈને આવો. એમને ખવડાવો ને શાંતિથી. મા બાપ ખૂણામાં પડ્યા હોય ને આ મુદ્દે તું ભરતા હોય. એને હાચો. તમારા ભગવાન એ છે, એને હાચો. તો કોઈ આ ધક્કો નહીં ખાવો. આ તો અહીંયા ગોરીઓ કરે. મન તમને રોકવાનો નહીં. તમને કઈ ખબર ના પડે આમાં. એમને ખબર ના પડતી હોત તો તારો જન્મ ના હોત.
સમજાય ને? અહીં થોડામાં જાજુ કહી દઉં છું. એટલે સમયનો અભાવ છે. જેને રોકાવો એને આ જગ્યામાં આવ્યા તો જ્યાં કઈ જગ્યા મળે મૂર્તિ સામે જવું એવું જરૂરી નથી. અને હજુ ખુલ્લું જ છે, મંદિર ખુલશે, ધક્કામુક્કી નહીં કરવાની. તો આ સાનિધ્ય, આ ભૂમિકા એટલી પવિત્ર છે કે દાદાએ બાળપણથી લઈને ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા હાટું અહીં પોતાનું લોહી રેડ દીધું છે અને તમે એ જગ્યામાં બેઠા છો. આ તો ઘણા એમ કહે ને કે તમારા કુળદેવીની મરજી નથી, તમારી કુળદેવી આમ નથી. હું તો એવું માનું કે કદાચ જગતમાં ભટકી ગયા હોય, તમારા વડવાની થોડી પુણ્ય હોય, ક્યાંક 5 આંગળીએ 5 પુણ્ય હારા તમે કર્યા હોય અને તમારી કુળદેવી રાજી થઈ હોય